જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે જાણીશું કે વિજયા એકાદશીના દિવસે એવા કયા ઉપાય કરીશું જેનાથી તમારી સમસ્યા અને સમાધાન બંનેનું તમને નિવારણ મળી જાય અને તમને પ્રભુના આશીર્વાદ પણ મળે। કેમ કે વિજયા એકાદશી એવી એકાદશી છે જે તમને વિજય અપાવે છે તમારા સારા કાર્યોમાં। ભગવાન રામને પણ વિજયા એકાદશીનું વ્રત કરવાથી રાવણ સામે યુદ્ધમાં વિજયની પ્રાપ્તિ થઈ હતી। એવી આ શુભ એકાદશી છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। નોકરી બિઝનેસમાં જો તમને અટકાવ આવતો હોય તો એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ખૂબ જ જરૂરી છે। કોર્ટ કેસ કે શત્રુનો ભય જો તમને હોય તો ઓમ નમો ભગવતી વાસુદેવાયની તમે 1 થી વધારે પણ માળા કરી શકો છો। આર્થિક તંગી જો તમને સતાવતી હોય તો પીળા ફૂલ, તુલસી પાન વિષ્ણુ ભગવાનને અર્પણ કરી અને અન્નદાન કરો। વારંવાર જો તમને કાર્યમાં નિષ્ફળતા મળતી હોય તો નિર્જળા અથવા ફળાહાર વ્રત રાખો અને અબોલ પશુ પક્ષીને તમે દાણાચારની વ્યવસ્થા કરો। ઘરમાં કલહ અને અશાંતિ રહેતી હોય તો સાંજે ઘીનો દીવો પ્રગટાવી વિષ્ણુની આરતી કરો અને વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરો। આરોગ્યની જો તમને સમસ્યા હોય તો પીળા વસ્ત્રો પહેરી ભગવાનનું ધ્યાન કરો। લગ્નમાં જો વિલંબ આવતો હોય, લગ્ન થતા જ ન હોય તો તુલસી પાસે દીવો પ્રગટાવી અને માં તુલસીને પ્રાર્થના કરો। આનાથી તમારા લગ્નના યોગ બનશે। માનસિક તણાવ જો તમને રહેતો હોય તો એકાદશીના દિવસે મૌન રાખો અને સાત્વિક આહાર કરો અને માનસિક જંપ કરશો તો તમને માનસિક શાંતિ મળશે। ભાગ્ય સાથ ન આપતો હોય તો બ્રાહ્મણ અથવા ગરીબોને ભોજન કરાવો અથવા તો પાકા સીધાનું તમે દાન કરી શકો છો। શત્રુઓ પર જો તમારે વિજય મેળવવો હોય તો આ વિજયા એકાદશી ખાસ છે, તો તેની કથા અવશ્ય સાંભળો અથવા વાંચો। વિજયા એકાદશીની કથા આપણા ચેનલમાં આવી જશે મિત્રો।